હલો મિત્રો, સ્કાયલાર્ક કિચનમાંથી અમે આજે આપને ગુવાર બટેટાનું શાક કેવી રીતે બને તેની જાણકારી આપીશું. અમે 200 ગ્રામ ગુવાર અને 100 ગ્રામ બટેટાનું શાક બનાવવા માટે આપને આ રેસીપી જણાવી રહ્યા છીએ. પહેલાં તો બટેટાને આ રીતે છાલ ઉખેડી નાખવી, પછી તેને પાણીમાં પલાળી દેવા અને એના નાના નાના ટુકડા કરવા. ગુવારને પણ પાણીથી સરખી રીતે ધોઈ લેવો અને શાક માટે તૈયાર કરવો. જો અમે આ રીતે બટેટા અને ગુવાર એક વાસણમાં ભેગા કર્યા, ત્યારબાદ કુકર ગેસ ઉપર મૂકવું, તેમાં તેલ 3 કે 4 ચમચી નાખવાની. ત્યારબાદ તેમાં એક નાનું મરચું વઘાર માટે મૂકવું, રાઈ 1 ચમચી, જીરું 1 ચમચી અને અજમો 1 ચમચી અને હિંગ જેવી જરૂરિયાત હોય એ પ્રમાણે હિંગ મૂકવી. અને આ રીતે વઘારમાં ગુવાર અને બટેટા જે મિક્સ કરેલા તેને કુકરમાં મૂકવાના અને આ રીતે એને ચમચીથી હલાવીને બરાબર મિક્સ કરવું. ત્યારબાદ જરૂરિયાત પ્રમાણે એમાં મરચું, ધાણા જીરું અને હળદર મિક્સ કરવા અને પછી એમાં નમક જેટલી જરૂરિયાત હોય એ પ્રમાણે જ, જેવો આપણો ટેસ્ટ જોઈતો હોય એ પ્રમાણે નમક અંદર મિક્સ કરવું. પછી એ બધું જ આ રીતે ચમચીથી મિક્સ કરી દેવું. ત્યારબાદ આ જે મિક્સ કરેલું
છે એ વઘાર અને મસાલા કરેલું શાક, એમાં એક સ્ટીલના લોટાનું લગભગ પોણો ભાગ પાણી એમાં ઉમેરવું અને કુકર બંધ કરવું અને ગેસ ઉપર એને ગરમ થવા મૂકવું. ત્યારબાદ ગેસ ઉપર જે કુકર મૂકેલું છે, એક સીટી વાગ્યા પછી એ કુકરનું ઢાંકણું ખોલી લેવું અને આપની સામે જો હવે આ સ્વાદિષ્ટ સબ્જી તૈયાર થઈ ગઈ છે.